પનીરની અંદર એવી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નાખો અને બનાવો એકદમ ઢાબા સ્ટાઇલ જેવું પનીરનું શાક. તો આજની રેસિપી જરૂરથી જોજો. આ રીતે મેં કાજુ અને મગજતરીના બીને એક વાટકીમાં 10 મિનિટ માટે પલાળીને રાખ્યા હતા. તે આપણે મિક્સર જારમાં એડ કરીશું અને પાણીની જગ્યાએ હું એક વાટકી દૂધ લઈશ. આપણે તેની એક પેસ્ટ બનાવી દેવાની છે. તમે જોઈ શકો છો કે આવી એક પેસ્ટ બની જશે. એક મોટી ચમચી ભરીને મેં શેકેલા જીરાનો પાવડર લીધો છે. તેની અંદર તમે આવી રીતે જોઈ શકો કે ચાટ મસાલો તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાન પરથી મળી જશે. તો આપણે એક મોટી ચમચી ચાટ મસાલો એડ કરીશું. ત્યારબાદ આપણે તેની અંદર પનીરનો મસાલો એડ કરીશું. તે પણ તમને કરિયાણાવાળાની દુકાન ઉપરથી મળી જશે. હાફ ટીસ્પૂન હળદર, હાફ ટીસ્પૂન ધાણા, 2 મોટી ચમચી ભરીને હું લાલ મરચું એડ કરીશ. તમે તીખાશ પ્રમાણે મરચું એડ કરી શકો છો. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ અને બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરી લેવાની છે. આ સમયે ગરમ મસાલો પણ એડ કરવાનો છે. રેડી થઈ ગયો છે. એક પેનની અંદર હું 2 મોટી ચમચી તેલ એડ કરીશ અને જે પનીરના ટુકડા હતા તેને ઝીણા ઝીણા કટ કરીને આમાં એડ કરીશું. હાફ ટીસ્પૂન હળદર, હાફ ટીસ્પૂન લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીને બધા જ પનીરને આપણે બરોબર રીતે શેકી દઈશું. આવી રીતે પનીરને પહેલાંથી જ શેકી દેવા, તેથી તે ખૂબ જ ટેસ્ટી લાગશે. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે પનીરને શેકી દેવાના છે. થોડા ગોલ્ડન જેવા થાય એટલે આપણે તેને ફેરવી દેવા. એક કઢાઈમાં હું 4 મોટી ચમચી તેલ એડ કરીશ. જીરું, સૂકા લાલ મરચાં, લવિંગ અને મરી, લીલા મરચાં, તજનો ટુકડો, એક ઇલાયચી અને તમાલપત્ર એડ કરીશું આપણે આમાં. બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરી લઈશું. 4 થી 5 લસણની કળીઓ, કોથમીરના પાન અને કસૂરી મેથી આપણે આમાં એડ કરીશું. આ રીતે પહેલાંથી જ કસૂરી મેથી અને કોથમીરના પાનનો સ્વાદ આપણા વઘારને ખૂબ જ ટેસ્ટી બનાવશે, તેથી તે જરૂરથી એડ કરજો. ત્યારબાદ મેં મોટી સાઇઝની 2 ડુંગળીને કટ કરી લીધી હતી, તે આપણે આની અંદર એડ કરીશું અને વઘારને બરોબર રીતે સાતે કરી લઈશું. જે મસાલો આપણે બનાવીને રાખ્યો હતો તે મસાલો આપણે આની અંદર એડ કરવાનો છે અને મસાલાને ખૂબ સારી રીતે કૂક કરી લેવાનું છે. આપણે 2 થી 3 મિનિટ સુધી સતત મસાલાને હલાવ્યા કરવાનું છે. તમે જોઈ શકો છો કે આની સ્લાઇડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. તેલ છૂટું પડે એટલે આપણે આમાં 2 મોટા સાઇઝના ટમાટરની પ્યુરી એડ કરીશું અને તેને બરોબર રીતે હલાવી દઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1 ચમચ ખાંડ એડ કરીશું. ખાંડ નાખવી ઓપ્શનલ છે. ગેસને થોડો લો કરીશું અને બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરીશું. મસાલાને આપણે 5 થી 10 મિનિટ સુધી ઠંડો થવા દેવાનો છે. તમે જોઈ શકો છો મસાલો ઠંડો થાય ત્યારે તમે જે દહીં છે એને મેં પાણી કાઢી દીધું છે દહીંમાંથી અને પછી આપણે આની અંદર એડ કરવાનો છે અને બરોબર મિક્સ કરવાનું છે. દહીં નાખ્યા પછી આપણે તેને સતત હલાવવાનું છે, નહીંતર દહીં ફાટી જશે. તો આપણે આને બરોબર રીતે હલાવ્યા જ કરવાનું છે. 3 થી 4 મિનિટ સુધી આપણે તેને સતત હલાવીશું. ગેસને ઓન કરીને આપણે તેમાં થોડું પાણી એડ કરવાનું છે. ત્યારબાદ મેં એક પનીરના ટુકડાને આવી રીતે છીણી લીધું હતું. છીણેલું પનીર આપણે આમાં એડ કરીશું અને બધા જ મસાલાને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું. આ સમયે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની અને બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરવાનું છે. જે પેસ્ટ આપણે સૌથી પહેલાં બનાવીને રાખી હતી તે પેસ્ટ આપણે આની અંદર એડ કરીશું. દૂધ, કાજુ અને મગજતરીના બીની અને મસાલાને ફરી એકવાર મિક્સ કરી લઈશું. ત્યારબાદ ઢાંકણ બંધ કરીને 3 મિનિટ માટે કૂક થવા દઈશું. વચ્ચે વચ્ચે તમારે જોતું રહેવાનું કે મસાલો ચોંટી ના જાય. આપણે બધા જ મસાલાને એકવાર ફરીથી હલાવી દઈશું. પનીરના ટુકડા જે આપણે કટ કરીને રાખ્યા હતા તે પનીરના ટુકડા આપણે આમાં એડ કરીશું. કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરીશું અને ઢાંકણને બંધ કરીને 2 મિનિટ માટે આપણે કૂક થવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણું પનીરનું શાક એકદમ મસ્ત રેડી થઈ ગયું છે. તમને મારો વિડીયો ગમે તો કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. થેન્ક યુ ફોર વોચિંગ.